તો હેલો મી યોર બ્રધર જેપી એન્ડ સ્વાગત છે તમારો આજના વધુ એક નવા આપણા વિડીયોમાં. જો આજના આપણા વિડીયોમાં કંઈક એવું છે કે આપણે જઈએ છીએ અહીંથી મોરૈયા, ત્યાંથી એક માર્કશીટ લઈ ત્યાંથી જઈશું આગળ કોલેજના એડમિશન માટે. બાકી સવારમાં પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ વાત બીજી વાત પછી એન્ડ અત્યારે વાગી ગયા છે 7:43. આપણે નીકળ્યા જે મોરૈયાથી જશું મે બી આપણે આંબાવાડી, અને આંબાવાડી કામ બતાવીને આજનો બ્લોગ કદાચ પૂરો કરીશું ત્યાંથી. બાકી બન્યા રહો વિડીયોમાં આગળ. જો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર કરજો. વિડીયોને છેલ્લે સુધી પૂરો જોજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી બન્યા રહો. બાકી જો આપણે 8 વાગ્યા છે, 15 મિનિટમાં સનાથલ પહોંચી ગયા છે. અહીંથી તો બહુ દૂર નથી, બસ 10 મિનિટમાં આપણે પહોંચી જઈશું. અને બીજી એક મારે વાત કહેતી તમને બધાને કે તમારો જે સપોર્ટ તમે આપી રહ્યા છો દિલથી, એના માટે ધન્યવાદ. આવો ને આવો સપોર્ટ આગળ આપતા રહેજો, વ્લોગ્સ જોતા રહેજો, શેર કરતા રહેજો બધાને. બાકી ખૂબ સારો સપોર્ટ છે તમારો બધાનો, એના માટે દિલથી ધન્યવાદ. બાકી તો ટ્રાફિક સવારમાં પણ છે. મને એમ કે આપણે વહેલા જઈને સવારે નીકળી જઈએ તો ટ્રાફિક ના હોય, પણ ના, આપણું અનુમાન ખોટું પડ્યું. આપણે તારી એવું કોઈ દાડ નહીં થયું, થતું નહીં. બાકી 8 વાગ્યા ને 8, 10, 15 સુધીમાં તો આપણે પહોંચી જશે સ્કૂલે. ત્યાંથી માર્કશીટ લઈ સીધા જઈશું આંબાવાડી, અધરવાઇઝ સોલા હાઈકોર્ટ. બેમાંથી ગમે તે જગ્યાએ આપણે એડમિશનનું ફોર્મ ભરવા. બાકી બન્યા રહો વિડીયોમાં આગળ, જોતા રહો. બાકી અત્યારે એક જોરદાર સીન થઈ ગયો કે આપણો ખબર નહીં પણ કેવી રીતે કેમેરો માઉન્ટમાંથી બહાર આવી ગયો હતો. એ તો જસ્ટ આમ હાથ કરીને હાથમાં પકડાઈ ગયા. બાકી તો સવારમાં બહુ મોટો ખોબું પડી જાય, બહુ મોટું નુકસાન થઈ જાય આજે આપણને. પણ બાય ચાન્સ કે લક આપણા કે બચી ગયો એ. બાકી આવું બધું બહુ ધ્યાન રાખવું પડે છે ટ્રાફિકમાં, વિન્ડમાં, હાઈવે ઉપર. જો પ્રોપર ફિટિંગ ના હોત અને જો ધ્યાન ના પડ્યું તો કેમેરો ફરી પણ જાતે. તો માઇકના કેબલના સપોર્ટ ઉપર થોડો લટકી રહ્યો. બસ બાકી પહોંચી ગયા આપણે આપણી સ્કૂલે. બસ રોડ બહુ ખરાબ થઈ ગયો, રોડ બહુ. અરે આપણે સ્કૂલ SVM. બાકી જઈએ અને રિઝલ્ટ લઈએ. ચલો આપણે માર્કશીટ તો લઈ લીધી છે. હવે અહીંયાથી જઈએ ભાઈબંધના ઘરે. જો કે બહુ ટાઈમથી મળ્યો નથી, સમથિંગ 6-7 મહિના ઉપર થઈ ગયો છે. તો એને મળીએ. બાકી આજે જવું પડશે ને માઉન્ટ રિપ્લેસ કરાવવું પડશે અત્યારે બીજી વાર. પણ
અત્યારે બીજી વાર પણ આ કેમેરો છટકી ગયો હતો કે માઉન્ટ થોડુંક લૂઝ થઈ ગયું છે, એટલે એના લીધે પ્રોબ્લેમ આવે છે. એટલે હવે સાંજના અહીંયાથી બધું પતે એટલે એની માટે પણ જવું પડશે કે આપણે કોઈ પણ એસેસરી સ્ટોર ઉપર એનું માઉન્ટ લેવું પડશે. બીજું હવે કંઈ નહીં, તો હવે બધું જોઈ જશે, દેખા જાયગા. અત્યારે તો જઈએ છે ભાઈબંધના ઘરે ખાડા ખાબર છે. એમાંથી જો કે રસ્તા ખરાબ, પણ હું મારી બાઇક અને 4 વ્હીલર બધું શીખવાની શરૂઆત પણ મેં આ જ રસ્તા ઉપરથી કરી હતી. આ જ રસ્તા ઉપર બાઇકને બધું શીખ્યો છું. એટલે અહીંથી જ આપણું બાઇકની જર્ની ચાલુ થઈ હતી. સમય વિચાર્યું પણ નહોતું કે ક્યારે આપણે એક મોટો વ્લોગિંગ ચાલુ કરશું, અને આટલો સપોર્ટ આપણને યુટ્યુબ ફેમિલી પરથી મળશે. ચલો હવે આપણો બધાને મળવા કરવાનો પ્રોગ્રામ અહીંયા પૂરો થઈ ગયો. હવે અહીંથી આપણે જઈશું આંબાવાડી, કેમ કે આંબાવાડીનો મને અનુભવ છે ત્યાં સુધી ત્યાં જ જવાય એમ, કે પછી બીજે જઈએ અને આ બધું જોવા કરવા જાણવામાં આપણો ટાઈમ બગડે એના કરતાં ડાયરેક્ટ જાણકાર જગ્યા હોય એવી જગ્યાએ પહોંચી જવાય. એટલે અહીંથી ડાયરેક્ટ હવે આંબાવાડી સમથિંગ 37 મિનિટ, અડધો કલાક જેવો રસ્તો છે. એટલે 9, 9:30, 8:50 એટલે 9:30 સુધીમાં આપણે પહોંચી જઈશું આરામથી, બિંદાસ. એમાં તો કોઈ શંકાના સ્થાન જ નહીં. દેવાયતભાઈની ફર્સ્ટ કોપી. એટલે આપણે બસ અહીંથી તો નીકળી ગયા છે. એટલે તો બહુ હાઈવે પકડાય પછી તો કોઈ ચિંતા જ નહીં. આ તો થોડુંક જ્યાં સુધી ગામના રસ્તા છે ત્યાં સુધી થોડી ઘણી તકલીફ રહેશે. બાકી બને એટલું શોર્ટકટ રૂટથી નીકળી જઈએ. બાકી વિડીયોનો અંત સુધી જોતા રહેજો. બાકી તો હવે સનાથલ ક્રોસ કરી એસજી હાઈવેથી આપણે આમ સીધા નીકળી ગઈશું. બાકી ઇન સિટીમાં તો ટ્રાફિક બહુ હશે અને ટાઈમ જતાં ટ્રાફિક વધશે. એના કરતાં આપણે એસજી હાઈવેથી બાયપાસ બારોબાર નીકળી જઈએ તો 9:30 બને એટલા વહેલા પહોંચી જઈએ તો આપણું ટાઈમસર વહેલાસર કામ પતી જાય. તો બપોર ગરમી ચડે પહેલાં આપણે જલ્દી થઈ જઈએ. બાકી બસ રાઈડ એન્જોય કરો. વિડીયોને જોતા રહેજો, લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા જજો. હવે વધારે તો કંઈ નહીં કહું. બાકી ચલો, લેટ્સ એન્જોય ધ રાઈડ. ચલો ભાઈ, ચલો. ટ્રાફિક યાર દેખો, પછી તો ક્યારના ગયા હતા પણ કેમ્પસ કંઈક ઓપન નહોતું થયું એટલે આપણે બહાર જરા જોતા હતા. હવે જઈએ અંદર. 10 તો વાગ્યા છે. મે બી હવે ચાલુ થઈ જવું જોઈએ. હજુ બંધ જ છે બોસ. કંઈ નહીં, ચલો ઊભા રહી જાય. આપણે કામકાજ ફોર્મ બધું ભરીને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જઈએ ઘરે. આપણું કામ પતી ગયું. હવે અહીંથી આવવાનું ડાયરેક્ટ ચોઈસ ફિલિંગમાં. બાકી
5 મિનિટના કામ માટે કલાક માટે તમે રાહ જોઈને વેટ કરીને બેસી રહો. આવું થાય નાના નાના કામ બહુ ટાઈમ બગડે યાર. બાકી તો 11 વાગ્યા છે, 11:15 જઈએ ઘરે. બસ થોડી વારમાં તો ઘરે પણ પહોંચી જઈશું. અડધો કલાકમાં તો સિટીમાં તો નહીં વાર લાગે. મે બી કદાચ આપણે જવાનું છે થલતેજ, મને ખ્યાલ રહ્યો ને, પણ એક બેને લઈને શોરૂમ ઉપર જવાનું છે, એટલે એનું જોઈ લો. એ હોય તો ખુલ્લું હોય તો એનું પતાવી દઈએ. ચલો ચાલ એક કામ આવી ગયું, એક કામ યાદ આવી ગયું તો પતાવી દઈએ. હવે કાલનું પેન્ડિંગ પડ્યું છે તો પછી એટલે એક એ પૂરું થઈ જાય. બીજી એટલી ટેન્શન થોડી ઓછી થઈ જાય કે એટલું કામ પતી જાય તો આપણે વાંધો ના આવે. બાકી ચલો મળીએ. બાકી આગળ હવે બેનેલીના શોરૂમ પર જવાનું છે. જો કે બન્યા રહો વ્લોગમાં, સ્ટે ટ્યુન. વ્લોગના અંત સુધી વિડીયોને જોજો. ચલો આપણા કામ પતાવીએ, આપણા જે છે એ પૂરા કરી દઈએ એટલે ફ્રી થઈ જવાય એકદમ. બસ એક મારા રાઇડર્સ વચ્ચે રસ્તામાં જ છે તો ભાઈ એમને ત્યાંથી આપીને પછી આપણે નીકળી જઈશું ઘરે. હવે તો બીજી જ 11:30 તો થઈ જ ગયા છે. ગરમી લાગે છે. હવે આજે પાછું બપોરે અહીંયા આવવાનું છે થોડોક સામાન લેવા માટે. એટલે ભાગદોડવાળી જિંદગીમાં ટાઈમ કાઢી લઈએ છીએ વ્લોગ બનાવવા માટે. બાકી તો રિક્ષાવાળામાં અમદાવાદના બાપા ગમે ત્યાં બ્રેક મારીને ગમે ત્યાં ઊભી કરી દે. જો એટલે કાકા એમ ના હોય પણ યાર. તો બાકી બન્યા રહો વ્લોગમાં એન્ડ સુધી. હવે આપણે બધા કામ પતી ગયા છે. હવે કંઈ જ કરવાનું નહીં. ટાઈમ આપણો ઓવર થઈ ગયો, 11:15 થઈ ગયા છે. ત્યારે તો ઘરે જઈએ, રિવરફ્રન્ટનો રૂટ પકડી લઈએ સીધા ડાયરેક્ટ ટોપમાં ત્યાંથી નીકળી જઈશું. એટલે આપણે પછી છૂટા થઈ જઈએ. ગરમી મને લાગે છે ને, એમાં પાછું હેલ્મેટ પહેર્યું છે એટલે રિવરફ્રન્ટ ઉપર થોડીક ઠંડક મળે એવી રીતે. એટલે ત્યાંથી આપણે નીકળી જઈશું. આ રિવરફ્રન્ટનો રૂટ આવી ગયો. કઈ ને ફાઇનલી આપણે હવે જો કિશનપુર તો પહોંચી ગયા ઘરે. મીન્સ કે હવે ઘરે આવવામાં બહુ દૂર નહીં રહ્યું. હવે પહેલાં તો શાંતિથી આપણો બ્લોગ આજનો અહીંયા અંત કરીએ. જો વિડીયો પસંદ આવે તો લાઈક, કમેન્ટ અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કમેન્ટ કરી જણાવજો કે વિડીયો તમને કેવો લાગે, શું ઇમ્પ્રુવમેન્ટ અંદર કરવા જેવું છે મારાથી, કે એવું કંઈ પણ તમને નાનું મોટું કંઈ લાગતું હોય તો કમેન્ટ જરૂરથી કરજો.